સ્વીકારીશ. કેમ? તમે મારા બિંદ છો, તમે મારા વર છો, તમે મારા પતિ છો. આ રીતે વાત કરી રહ્યા છે. હવે આ મૂર્તિનો ઇતિહાસ તમને કહું કે મૂર્તિ કેવી રીતે મળી છે. કે એક સંત આવ્યા હતા રાજ્યમાં, અને સંત દાદુરામજી એના દાદાજી છે મીરાબાઈના, એ દાદુરાવજી એમને સંતોની સેવા બહુ જ ગમે અને સંતોની સેવા કરી રહ્યા છે. એવા સમયે સંતની પાસે આ કૃષ્ણની મૂર્તિ હતી, અને એ કૃષ્ણની મૂર્તિ મીરાબાઈ જોઈ ગયા છે અને કીધું છે, હઠ પકડી છે કે મારે આ જ મૂર્તિ રમકડા વિશે જોઈએ, મારે આ જ મૂર્તિ ભગવાન તરીકે મારા માટે જોઈએ. અને દાદુરામે વિચાર કર્યો છે, સમજાવ્યા છે મીરાબાઈને. મીરાબાઈ સમજ્યા નથી, બીમાર પડ્યા છે. અમુક લોકોએ આવીને સાધુને કીધું છે કે જો તમે અહીંથી ભાગી નહીં જાઓ ને તો દાદુરાવજી એ રાજા છે, રજવાડું છે, અને રાજા ગમે તે કરી શકે, તમારા ભગવાનને પણ છીનવી લેશે. કારણ કે એમની પૌત્રીએ જીદ પકડી છે કે એમને તમારા આ ભગવાન જોઈએ છે. રાતોરાત પેલા સાધુ સંત ભાગી ગયા અને રાજ્ય છોડી ગયા. આ બાજુ મીરાબાઈ ઘણા દુઃખી થયા, બીમાર થયા, કોઈ વૈદ્યથી સારા નથી થઈ શક્યા. અને એવા સમયે એક જગ્યા પર પેલા સાધુ જે ભાગ્યા હતા, એમણે સંધ્યા પૂજા માટે, ભગવાનને ભોગ લગાવવા માટે એક જગ્યા પકડીને ત્યાં રહ્યા અને ભગવાનને ભોગ લગાવ્યો, પૂજન કર્યું. ત્યારે રાત્રિના સમયે ભગવાન એમના સ્વપ્નમાં આવીને કીધું કે તમે હવે તમારી સેવા હવે મારા માટે પૂરી થઈ છે, મેં તમારી સેવા સ્વીકારી લીધી છે. હવે તમે મને જઈને મેવાડમાં, મેળતામાં મીરા જે રડી રહી છે ને એને મને સોંપી આવો, આ મૂર્તિ મીરાને સોંપી આવો. અને આમ જ્યાં કહેવામાં આવ્યું છે ત્યારે પેલા સંત બીજે દિવસે રડતા રડતા ગયા છે અને દાદુરાવજીને આ મૂર્તિ